ગુડ મોર્નિંગ. તો લાસ્ટમાં આપણે અલગ અલગ બળના પ્રકાર જોઈ લીધા, બરાબર છે. સંપર્ક બળ અને સંપર્ક વગરના તમામ બળોને આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી. હવે આજથી છોકરાઓ લેક્ચર એટેન્ડ કરવાની તમને બહુ મજા આવવાની છે, કેમ કે હવેનો જે ટૉપિક છે બહુ જ રસપ્રદ અને એમ સમજો ને કે આપણે ક્વિઝની ગેમ રમતા હોય ને એ ટાઈપનો છે. અને આજના ટૉપિકનું નામ છે સ્થિત ઘર્ષણ બળ, સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. સ્ટેટિક એટલે સ્થિર. સ્થિર રહેલા પદાર્થ જે છે એને તમે જ્યારે નાનું બળ એપ્લાય કરો છો ત્યારે ડાયરેક્ટ ખસવા નથી માંડતો, ખ્યાલ આવ્યો? તો ત્યારે તમે તો બળ આપ્યું હતું, હવે બળ આપો તો આપણે તો ભણ્યા ને કે પ્રવેગ ઉત્પન્ન થાય. એનો મતલબ તમે કોઈ પદાર્થને બળ આપો છો, માની લો કે આ રૂમમાં બેન્ચ પડેલી છે તો એક બેન્ચને હું ધીમેકથી ખેંચું છું એટલે એ હલશે જ નહીં ત્યાંથી, પણ મેં બળ તો આપ્યું. અને ન્યૂટનનો બીજો નિયમ એમ કહે છે કે બળ આપો તો પ્રવેગ ઉત્પન્ન થાય, પણ અહીં તો બેન્ચ ખસતી નથી. એનો મતલબ એવો થયો કે મેં જેટલું બળ બેન્ચ ઉપર આપ્યું એનો વિરોધ કરતું બળ અહીંયા હાજર થયું હોવું જોઈએ, અને એ બળ એને ગતિ કરવા દેતું નથી. એ જે બળ છે છોકરાઓ, એ થયું સ્થિત ઘર્ષણ. પદાર્થને સ્થિર રાખવા ઉપર કામ કરે છે. એ બળની ખાસિયત કેવી છે તો કે બળ પોતે પોતાની વેલ્યુને મેન્ટેન કરી શકે છે. કેવી રીતે? સેલ્ફ એડજસ્ટ કરી લે. કેવી રીતે સમજજો. માની લો કે એક ટેબલ ઉપર 20 કિલોનું વજનિયું એટલે કે ડમ્બેલ જેવું કંઈક પડેલું છે. હવે તમે શું કરો છો, તમારે એને એક ફિંગરથી ધક્કો મારવાનો છે. તમારે એટલો જોરથી ધક્કો નથી મારવાનો કે એ ખસી જાય, બરાબર? તો માની લો કે આપણી પાસે કોઈ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવું એક મેઝરમેન્ટ કરી શકાય એવું યંત્ર છે કે તમે એક ફિંગરથી બળ આપ્યું ત્યારે એ માપી દે કે ભાઈ તમે 1 ન્યૂટન બળ આપ્યું. તો તમે ઓબ્ઝર્વ કરો છો કે 1 ન્યૂટન બળ આપવા છતાંય પદાર્થ ખસતો નથી. 20 કિલોનું દળ છે, 1 ન્યૂટનનું બળ છે, તો તમને પ્રવેગ તો મળી જાય, પણ અહીંયા તો પ્રવેગ 0 જ દેખાય છે. તો તમે એવું તારણ આપો ને કે ભાઈ પદાર્થ સ્થિર છે, એનો મતલબ એની ઉપરના નેટ ફોર્સનો સરવાળો 0 થવો જ જોઈએ, હા કે ના? તમે એક ફોર્સ આપ્યું તો એ બળની સામે વિરોધ કરતું એક બળ હોવું જ જોઈએ. શું કામ? તો કે પદાર્થ તો સ્થિર છે, બરાબર? એનો મતલબ એ જે વિરોધ કરતું બળ છે એને નામ આપ્યું આપણે સ્થિત ઘર્ષણ બળ. તમે કેટલું બળ આપ્યું હતું? 1 ન્યૂટન. માની લ્યો તમે 2 ન્યૂટનનું બળ આપ્યું. તમે ઓબ્ઝર્વ કર્યું કે 2 ન્યૂટનનું બળ આપવા છતાંય એ ખસતું નથી. તો તમે હવે આ કિસ્સામાં શું કહેશો? ઘર્ષણ બળ કેટલું થયું? તો કે તમે 2 ન્યૂટનનું બળ આપ્યું તો એણે વિરોધ કર્યો, ગતિ નથી થતી, એનો મતલબ એણે 2 ન્યૂટનનું સામું બળ આપ્યું હશે ને. તમે જ્યારે 1 ન્યૂટન આપ્યું ત્યારે એણે 1 ન્યૂટન આપ્યું હશે. હવે માની લો કે તમે 10 ન્યૂટન સુધી પહોંચી ગયા, આવી રીતે વારાફરતી તમે 10 ન્યૂટનનું બળ એપ્લાય કર્યું, છતાંય એ વજન ખસતું નથી. દેટ મીન્સ આ સંજોગોમાં હું એવું કહી શકું કે ઘર્ષણ જે છે, સ્થિત ઘર્ષણ, એણે પોતાની કિંમત તમે આપેલા બળ જેટલી કરી નાખી છે, 10 ન્યૂટન. ખ્યાલ આવી ગયો? હવે અહીંથી ટ્વિસ્ટ ચાલુ થાય છે. તમે જોયું કે જેવું તમે બળ 10.1 કર્યું તરત પદાર્થ ખસવાની અણી ઉપર આવ્યો, મતલબ હજી ખસ્યો તો નથી જ, પણ 10.1 આવ્યું, તમને ખબર પડી ગઈ કે હવે અહીંયા એ ગતિમાં આવશે, હવે એની વિરોધ કરવાની ક્ષમતા પૂરી થઈ ગઈ. તો છોકરાઓ જેની બોર્ડર લાઈન આવી 10.1ની કે અહીંયા એ પદાર્થ હવે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે, ત્યારે જે ઘર્ષણ મળે એને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. એટલે કે 10.1 સુધી તમે બાહ્ય બળ આપશો ત્યાં સુધી એ પદાર્થ ત્યાંથી ખસશે નહીં. પછી તમે 10.1થી ઉપરનું બળ આપશો ને તો તમે હવે કહી શકો કે હા હવે એ ખસશે. હવે તમને બીજું એક સરસ ઉદાહરણ આપું. એક ખુરશી છે, એને તમે 1 ન્યૂટન બળ આપો છો, માની લો કે નો ખસી, તો એનો મતલબ ખુરશીના ચારેય પાયા ભેગા થઈ સામું 1 ન્યૂટનનું ઘર્ષણ આપે છે. તમે 2 ન્યૂટન કર્યું, 3 ન્યૂટન કર્યું, 4 ન્યૂટન કર્યું, 5 ન્યૂટને પહોંચ્યા ને તમને ખબર પડી કે હવે ખુરશી સહેજ ખસવાની અણી ઉપર આવી, તો તમે જજમેન્ટ શું લીધું કે ખુરશીના ચારે પાયાઓ ભેગા થઈ 5 ન્યૂટનનું સ્થિત ઘર્ષણ બળ પ્રોડ્યુસ કરી શકે છે. અચ્છા, માની લ્યો તમે ખુરશીને બળ આપવાનું બંધ કરી દો તો ઘર્ષણ બળ કેટલું? તમે બળ આપતા જ નથી, બરાબર? હવે માની લો કોઈ એમ કે ઘર્ષણ બળ તો આમ લાગતું હતું, હું ધક્કો આમ આપું છું તો ઘર્ષણ બળ આમ લાગે, તમે આ ધક્કો આપવાનું બંધ કરી દો તો શું ખુરશી આ તરફ આવવા માંડશે?
કે ભાઈ સ્થિત ઘર્ષણ તો આ દિશામાં હતું, જે દિશામાં ઘર્ષણ હોય એ દિશામાં પદાર્થ ગતિ કરે? ન થાય ને. કેમ? તો કે ઘર્ષણ છે એ ગતિનો વિરોધ કરે, ગતિને સપોર્ટ ન કરે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો થયો કે મેં જેવું બળ આપવાનું બંધ કર્યું, ઘર્ષણ બળ એની મેળે બંધ થઈ ગયું. મતલબ મેં બળ 0 કર્યું તો ઘર્ષણ બળ એ 0 થઈ ગયું. તો એનો મતલબ આવા કિસ્સામાં પદાર્થની સપાટી જે સપાટી સાથે સંપર્કમાં છે એ સપાટી સાથે ઘર્ષણ અનુભવે છે, અને જેમ તમે બાહ્ય બળ વધારતા જાઓ એમ સ્થિત ઘર્ષણ બળ પોતાની વેલ્યુ એડજસ્ટ કરીને પદાર્થને ખસવા દેતો નથી. પછી ખરબચડી સપાટી કેવી છે એના ઉપર આધાર રાખે કે કેટલા મેક્સિમમ બળ સુધી સ્થિર રહેશે. એકદમ લીસી સપાટી હોય તો ઓછા બળે ખસવા માંડશે. બહુ ખરબચડી સપાટી હોય તો ટ્રેક્ટરના ટાયર શું કામ ખરબચડા બનાવે એ સમજવા જેવી વાત છે. કેમ કે ટ્રેક્ટરના ટાયર એકદમ ખરબચડા છે ને કામ કરવાનું એને ચીકણી માટીમાં. હવે માની લ્યો અહીંયા સાદા ટાયર હોત તો ચીકણી માટીમાં તો એ ગોળ ગોળ ફરવા માંડે ટાયર, તો હાલે જ નહીં, ખેડૂત ખેતર ખેડી જ ન શકે. તો અહીંયા ટ્રેક્ટરના ટાયર એટલા ખાડાવાળા એટલે બનાવ્યા છે કે ખરબચડી સપાટીને લીધે ઘર્ષણનું પ્રમાણ વધે તો જે તાકાત લગાડવી હોય જમીનને ખેડતી વખતે એ તાકાત અહીંયા લાગી શકે. ખ્યાલ આવે ને? તો આના ઘણા બધા ફાયદા છે. ઘર્ષણ બળ સમજવું પડે, બરાબર. પછી તમને બીજી એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ તમારે યાદ રાખવી કે જો આવો એક ક્વેશ્ચન પૂછાશે કે ભાઈ એક ચકડોળ છે, ચકડોળનું તળિયું કંઈક ખરબચડું બનાવ્યું છે અને એક નાનું બાળક એની ઉપર બેસાડી દીધું છે. હવે ચકડોળ ધીમે ધીમે ફરે છે. આપણને ખબર ધીમે ધીમે ફરે ને ત્યાં સુધી ઓલું બાળક કંટ્રોલમાં રહીએ. તો એની ફરવાની એક સ્પીડની લિમિટ હશે ને કે એનાથી વધારે જો ફાસ્ટ ફરશે ને તો ઓલું બાળક નીચે પડી જશે. તો આવા કેટલા બધા પ્રેક્ટિકલ મુદ્દાઓ આવશે હવે આપણે કે જેના ઉપરથી નક્કી કરવામાં આવશે કે અકસ્માત થશે કે નહીં થાય. દાખલા તરીકે જ્યારે તમે જોયું છે એકદમ મોટો ટર્ન આવે ને હાઈવે ઉપર ત્યારે અહીંયા નાના નાના ઘણા બધા સ્પીડ બ્રેકર મૂકી દીધા. આપણને એમ આટલા બધા સ્પીડ બ્રેકર કેમ મૂક્યા? પણ અહીંયા એટલા સ્પીડ બ્રેકર મૂકી દીધા એટલે સપાટીને ખરબચડી બનાવી દીધી. ખરબચડી બનાવી દીધી ને એટલે પદાર્થને ઘર્ષણ ઝાઝું લાગે, બહાર ફેંકાવાના જે ચાન્સ છે એ બચી જાય. અને આ વસ્તુ આપણે તો જ સમજી શકીએ જો આપણને ઘર્ષણ ખબર પડતી હોય. ઓકે, હવે થિયરી તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21, ઘર્ષણ એટલે શું? સ્થિત ઘર્ષણની સમજૂતી આપો. ચલો થિયરી જોતા જઈએ. જ્યારે બે સંપર્કમાં રહેલ સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે, ધીમી પડે તેને ઘર્ષણ કહેવાય. માની લો કે એક ટેબલ છે, એની ઉપર એક બ્લોક રાખ્યો, બ્લોકને તમે ગતિ કરાવો કે ટેબલને ગતિ કરાવો અથવા બેયને સામસામી ગતિ કરાવો, આ કેસમાં સાપેક્ષ ગતિ થઈ કહેવાય. બેય સાથે ગતિ કરે તો સાપેક્ષ ગતિ ન કહેવાય. સમાન વ્યક્તિ બે એક દિશામાં જતો હોય તો એની સાપેક્ષ ગતિ 0 થાય કેમ કે બે એકબીજા માટે સ્થિર થયા. હવે અહીંયા કે છે જ્યારે બે સાપેક્ષ ગતિ કરે, માની લો કે તમે બ્લોકને ધક્કો મારો તો બ્લોક કંઈ ગતિ કરતો નહીં જાય. બ્લોક ધીમે ધીમે આગળ વધે ને એમ એની સ્પીડ ઘટતી જશે અને આગળ જઈને ઊભો રહી જશે. તો ગતિનો વિરોધ થયો. આ ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ. બરાબર. તમે અહીં જુઓ ડાયાગ્રામમાં આ એક સંપર્ક સપાટી છે, ટેબલ છે અને આ બ્લોક છે, બે એકબીજાના કોન્ટેક્ટમાં છે અહીંયા. અને એક આઉટ ઓફ ટેક્સની વાત કરીએ તો અહીંયા નાનકડી ખરબચડી સપાટી હોય બે વચ્ચેની, અને આ એટલી સૂક્ષ્મ હોય કે નરી આંખે આપણે જોઈ ન શકતા હોય, પણ જો એને એનલાર્જ કરીને જોઈએ ને તો આ ટેબલની સપાટી હોય, આવી ખરબચડી કંઈક હોય, અને જ્યારે એની ઉપર આ બ્લોક રાખવામાં આવ્યો હોય ત્યારે બ્લોકના ખાંચ એમાં બંધ બેસતા ઘણીવાર આવી જતા હોય. આના કારણે શું થાય તો કે આવા ખાંચ બંધ બેસતા આવી ગયા ને આ બ્લોક છે એટલે આ બે ચોટી જતા હોય ને, મતલબ થોડુંક બળ આપો ને છતાંય આ ખાંચમાં સામસામા એવા ફિટ થઈ ગયા હોય ને કે ખસતા ન હોય. બહુ માઇક્રો લેવલની વાત છે એટલે આપણે એને ફીલ ન કરી શકતા હોય, પણ ધક્કો આપો ને તો તમને ખબર પડે કે હા થોડાક બળ માટે ખસતું નથી. તો આ જે ઘટના છે આને કોલ્ડ વેલ્ડિંગ કહેવાય. શું કહેવાય? કોલ્ડ વેલ્ડિંગ. વેલ્ડિંગનું કામ શું છે તો કે લોખંડને ગરમ કરીને પીગાડીને ચોંટાડી દઈએ. અહીંયા કાંઈ ગરમ નથી કરવું પડતું, છતાંય થોડાક ક્ષણ માટે ઓછા બળ માટે ચીપકી ગયા હોય એવું બિહેવ કરે એટલે એને કોલ્ડ વેલ્ડિંગ કહેવાય. ચલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. પદાર્થ પર સપાટીએ લાગતું વજન, જો બધાય બળ છે ને હું સેન્ટર ઉપર લગાડીશ. આને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. આપણે ચેપ્ટર નંબર તમે જ્યારે 7 ભણશો ચાક ગતિ એમાં આવશે. આ દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર ઉપર બધા બળ લાગે. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય તો કે મેં આની પહેલાં કીધું હતું કે એક ચોપડો કે કોઈ પણ સમતલ પૃષ્ઠ હોય, આપણે 3 ફિંગરથી પકડીને એને એક બિંદુ કેન્દ્રિત કર્યું હતું
અને આખું બોડી અહીંયા બેલેન્સમાં રહ્યું હતું, એ એનું સેન્ટર ઓફ માસ છે. જે પણ બળ અનુભવાતા હોય એના સેન્ટર ઓફ માસ ઉપર એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર અનુભવાય. તો આ મેં બળ દર્શાવ્યું કે ભાઈ આનું વજન જે છે એ નીચે તરફ છે, આ સપાટીને લંબ બળ લગાડે એ ઉપર તરફ છે. ખ્યાલ આવ્યો? તો એ પદાર્થ નથી નીચે જતો નથી ઉપર જતો, સ્થિર છે. તો હું એવું કહી શકું એ સ્થિર છે એટલે કહી શકું કે આ બેયે સમાન થવું પડે, દિશા વિરુદ્ધ હોવી જોઈએ. તો થાય છે એટલે હું કહી શકું ડબલ્યુનું મૂલ્ય એન જેટલું હશે, એ એકબીજાની અસરને સમતોલે છે. કેમ? તો કે પદાર્થ વાય દિશામાં સ્થિર છે ને એટલે. તો સિગ્મા એફ વાય બરાબર 0 થયું, સંતુલનમાં આવ્યો ને પદાર્થ. આ બે બળોને એક બિંદુગામી બળો કહેવાય. ક્લિયર આટલું? હવે અહીં ડબલ્યુ અને પદાર્થનું લંબબળ એન એકબીજાને સમતોલે છે. ધારો કે પદાર્થ પર એફ બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવ્યું. આ છોકરાઓ બાહ્ય બળ છે. શું છે? તમે લગાડ્યું છે એફ દિશામાં, સમક્ષિતિજ દિશામાં તમે લગાડ્યું છે. તમે લગાડ્યા પછી તમે જુઓ છો કે પદાર્થ ખસતો નથી. જો પદાર્થ પર એકલું એફ બળ લાગતું હોય અને તે ગમે તેટલું નાનું હોય તો પણ પદાર્થ એફ બાય એમ જેટલા પ્રવેગથી ગતિ કરે. કેમ કે એફ બરાબર એમ એ, તો એ બરાબર એફ બાય એમ થાય. આટલા પ્રવેગથી ખસે. પણ તમે જોયું કે મેં બેન્ચનું ઉદાહરણ આપ્યું હતું કે મેં એને નાનો એવો ધક્કો માર્યો તો એ ખસતી નહોતી, મતલબ પ્રવેગ આવ્યો નહીં. તો અહીંયા જજમેન્ટ એ આવે કે એનો કોક વિરોધ કરતું બળ ત્યાં હાજર છે. તો હું કહી શકું ને, જો પદાર્થ સ્થિર જ રહે તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલું બળ એટલે કે એફ છે એની વિરુદ્ધ સમક્ષિતિજ દિશામાં કોઈક બળ લાગતું હોવું જોઈએ. કારણ તો કે પદાર્થ સ્થિર છે. તો એ જે વિરુદ્ધ દિશાનું બળ છે જે મેં અહીંયા દર્શાવ્યું છે. જો અહીંયા દર્શાવવાનું ખાસ કારણ એ છે કેમ કે આ બળ જે છે એ જે કોલ્ડ વેલ્ડિંગ હતું, જે સામસામા એકબીજાને ચોંટી ગયા હતા, એ ખરબચડાપણાને લીધે ઉદ્ભવેલું બળ હતું. એટલે મેં એને સપાટી પાસે દર્શાવ્યું છે. તો એ ઘર્ષણ બળ થયું જે લગાડેલ બળનો વિરોધ કરે છે અને જેથી પદાર્થ પર ચોખ્ખું બળ શૂન્ય થાય છે. ખ્યાલ આવ્યો? મતલબ એફની કિંમત અને એફએસની કિંમત સરખી થઈ છે તો જ આ પદાર્થ આમે નહીં ખસતો હોય. પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને સ્થિત ઘર્ષણ બળ એફએસ કહે છે, સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. સ્મોલ એફથી દર્શાવવામાં આવે, એસને અહીંયા સ્ટેટિક છે અને સફિક્સમાં લીધો છે. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. મતલબ માની લો કે આની હાજરી નથી, આ નથી તો આય નથી. મતલબ તમે અગર બાહ્ય બળ જ નહીં દો તો કોઈ ઘર્ષણ છે જ નહીં. અહીંયા તમે અહીંયા 1 ન્યૂટનનું બળ દીધું બાહ્ય બળ, તો અહીંયા 1 ન્યૂટનનું ઘર્ષણ બળ આવ્યું. તમે 2 ન્યૂટનનું બળ દીધું તો અહીંયા 2 ન્યૂટનનું ઘર્ષણ બળ આવશે. મતલબ આને ખસવા તો નહીં જ દે. માની લો કે આની લિમિટ આપણે જે 10.1ની વાત કરી હતી, તો હું એમ કહીશ કે જેવું આ 10.1 થયું તો આ 10.1 થઈ જશે. હવે તો કે જેવું આને 10.2 કરશો ને એટલે આની અસર પૂરી થઈ જાય. થોડીક રહેશે પણ એ આપણે આગળ ચર્ચા કરશે. અને આ પદાર્થ હવે આ દિશામાં ખસશે. સમજાણું? તો પદાર્થ ગતિમાં પછીની ઘટના પાછી બદલી જશે. એટલે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જ લેશે. અત્યારે તો મને એટલી ખબર પડી કે 10.1 સુધી આ પદાર્થ ટચનો મસ થતો નથી. તો આ બાહ્ય બળ એફ છે, આ ઘર્ષણ બળ એફએસ છે, સ્થિત ઘર્ષણ બળ. અને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ થયો, જેમ આની કિંમત વધે એમ આની કિંમત વધે. એક પર્ટિક્યુલર કિંમત આવશે આની, એનાથી પછી આની કિંમત વધતી નથી. એટલે કિંમત વધતી આની બંધ થઈ જાય. એટલે જે લાસ્ટ કિંમત મળી એને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ઓકે, સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી, એકલું પોતે અવેલેબલ નથી થતું. પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. જેમ જેમ બાહ્ય બળ એફ વધે તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધે છે. કીધું હતું ને, અમુક હદ સુધી શું કામ વધે? તો કે તમે બળ આપતા જાઓ છો. જેવું તમે લાગુ પાડેલું બળ આ વેલ્ડિંગ તોડવા સક્ષમ થઈ જશે એટલે લાગતું ઘર્ષણ બળ ઓછું થઈ જશે. એટલે એની એક લિમિટ હશે, એનાથી વધારે અસ્તિત્વમાં હોય નહીં. અને પદાર્થને શું રાખે તો કે અમુક હદ સુધી વધે, એ હદ ન ક્રોસ થાય ત્યાં સુધી પદાર્થને સ્થિર રાખશે. ત્યારબાદ તો કે સ્થિત ઘર્ષણ બળ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત એટલે આપણે ધારેલી. આપણને એમ હતું કે ભાઈ 1 ન્યૂટન બળ આપશી તો બેન્ચ ખસવા જ માંડવી જોઈએ, પણ ખસતી નથી. એટલે એ આપણી અપેક્ષિત ગતિ હતી. આપણી ધારણા હતી કે હા બેન્ચ ખસશે, પણ ખસતી નથી. શું કામ? તો કે ઘર્ષણ બળ આપણી ધારેલી ગતિનો, આપણી અપેક્ષા રાખેલ ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ આ લોકોએ બહુ સરસ સમજાવી છે.
અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળ ન હોત તો પદાર્થ જે બળ તમે લગાડો છો એને લીધે જે ગતિ કરે ને એ ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. ઇમેજિન કરો કે દુનિયા ઘર્ષણ વગરની છે. હવે તમે કહો કે 1 ન્યૂટન બળ આપત તો પદાર્થે ખસવું પડત કે નહીં? ઘર્ષણ છે જ નહીં તો ખસવું પડત. તો એ જે ગતિ છે એ અપેક્ષિત ગતિ છે. પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય છે. તેથી તે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. આ મુદ્દા ઉપર હું બહુ ભાર મૂકું છું. જેમ તમે બાહ્ય બળ વધારતા જાઓ એમ સ્થિત ઘર્ષણ બળ પોતાની કિંમત વધારતું જશે. સ્થિત ઘર્ષણ બળની એક કિંમત એવી આવશે કે પછી એ પોતાની કિંમત વધારી શકતો નથી. એ કિંમતને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. અને એનો મતલબ એવો થયો કે તમે જો બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું આપશો ત્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે અને ખસવાની અણી ઉપર આવશે. જેવું તમે લગાવેલ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી વધુ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. ખ્યાલ આવ્યો? હવે સમજાય કે ટાયર છે, ટાયર જે વ્હીકલ છે, 2 વ્હીલર્સ છે, 4 વ્હીલર્સ છે, એના ટાયર એમ કહે ને કે લીસા થઈ જાય ને તો ટાયર ફટાફટ બદલી નાખો. શું કામ? તો કે જ્યારે તમે બ્રેક એપ્લાય કરો ત્યારે ઘર્ષણ જે ઉત્પન્ન થવું જોઈએ એ થાય જ નહીં. લીસા ટાયર હોય એમાં ઇમેજિન કરો કે તમે એક ઢાળિયા ઉપર જાઓ છો, આખો રોડ સિમેન્ટનો લીસો રોડ બનાવ્યો છે. ડામર શું કામ યુઝ કરીએ એમ જાય ને ખરબચડો વધારે થાય ને એટલે જ બનાવે. પણ ઇમેજિન કરો એક ઢોળાવ છે, તમારા વ્હીકલના બધા ટાયર લીસા થઈ ગયા છે, પ્લસ રસ્તો એકદમ પ્લેન બનાવ્યો છે લીસો સિમેન્ટથી પાલિશ કરીને. હવે વિચાર કરો તમે ઢાળ ઉપર જાઓ છો ને પર્ટિક્યુલર સ્પીડમાં આવી ગયા છો, બ્રેક મારો શું થશે? ટાયર કદાચ ફરવાના બંધ થઈ જશે પણ ટાયર સરકવાનું તો ચાલુ જ રહેશે, સરકીને તમને નીચે લઈ જશે. સમજ્યાની વાત? તો બહુ જરૂરી છે ઘર્ષણ હોવું. આપણને એમ થાય ઘર્ષણ નહોતું તો કેવું સારું હતું, પણ ઘર્ષણ વગરની દુનિયા નકામી થઈ જાય. જેટલી પણ ગતિ થાય છે એ બધી ઘર્ષણને લીધે થાય છે. આપણને એમ થાય ઘર્ષણ ગતિનો વિરોધ કરે છે, તો એવું નથી. ગતિનો વિરોધ કરે, નુકસાન કરે છે, પણ ફાયદોય કરે છે. કેમ કે એ જ ઘર્ષણનો ઉપયોગ કરીને આપણે બ્રેક મારી છીએ. ઇમેજિન તો કરો આપણા વ્હીકલમાં બ્રેક હોત જ નહીં, ઘર્ષણનું અસ્તિત્વ ન હોત તો આપણે ઊભી કેમ રાખત સાયકલ કે 2 વ્હીલર કે 4 વ્હીલર? ઊભી જ ન રહેતી કોઈ દી. ખ્યાલ આવે? તો બહુ અઘરું થઈ જાય. હવે પદાર્થ જ્યારે જસ્ટ ખસવાની શરૂઆત કરે, હજી ખસ્યો નથી, ખસવાની શરૂઆત કરે ત્યારે જે ઘર્ષણ લાગે છે એને નામ આપ્યું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, FS મેક્સ. સ્થિત ઘર્ષણના નિયમ યાદ રાખવાના છે, બહુ અગત્યના છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે કે FS મેક્સ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ખ્યાલ આવ્યો? મતલબ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે તો કે જે ભાગ મતલબ આ બ્લોકનો એરિયા જે છે એ એરિયાને અને આને કાંઈ લેવા દેવા નથી. આપણને એમ થાય ને FS તો કોને પર આધાર રાખે? તો એ તમને કહે છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબબળના સમપ્રમાણમાં છે. તો કે લંબબળ એટલે N થયું. N કોના જેટલું હતું? વજન જેટલું હતું. તો ડાયરેક્ટલી હું એવું કહી શકું જેનું વજન વધારે એનું ઘર્ષણ સ્થિત FS મેક્સ વધારે. જો FS અને FS મેક્સ બે અલગ વસ્તુ છે. FS થી ખાલી સ્થિત ઘર્ષણ બળ છે, FS મેક્સ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે એવું બળ કે જ્યાં પદાર્થ ખસવાની અણી ઉપર આવ્યો છે. તો FS મેક્સને વજન સાથે સીધો સંબંધ છે, સમપ્રમાણમાં છે. જે પદાર્થનું વજન વધારે એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વધારે. સમજો, એક ખુરશી છે, અનુભવથી આપણે એવું જોયું કે 10 ન્યૂટન બળ આપશો ને પછી જ ખસે, ત્યાં સુધી હલતી નથી એક ખુરશી. હવે તો કે હવે તમે 2 ખુરશી કરી નાખો, ખુરશી ડબલ થઈ, દર ડબલ થયું. એક જ કંપનીની ખુરશી છે, દર ડબલ થયું, વજન ડબલ થયું. વજન ડબલ થયું તો લંબબળે ડબલ થઈ જાય. ખુરશી તો વર્ટિકલી સ્થિર છે, નદી ઉપર જતી નથી, નીચે જતી, પડી જ 2 ખુરશી. હવે તમે ધક્કો આપો તો 10 ન્યૂટનથી ખસે? ન ખસે. 11થી ન ખસે, 12થી ન ખસે. અનુભવથી જોવા મળ્યું, પ્રયોગોથી જોવા મળ્યું કે 20 ન્યૂટન આપશો ને પછી ખસવાની અણી ઉપર આવશે. એનો મતલબ જો તમે 2 ખુરશી કરી, દર ડબલ કર્યા, વજન ડબલ કર્યું, લંબર ડબલ કર્યું, તો જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પહેલાં એક ખુરશીના કેસમાં 10 હતું, હવે 20 થઈ ગયું. તમે અહીંયા ખુરશી 5 કરી નાખી તો વજન 5 ગણું થયું, લંબબળ 5 ગણું થયું. હવે તમે એને બાહ્ય બળ આપો તો જોવા મળ્યું કે ભાઈ 50 ન્યૂટન સુધી હલતી નહોતી, 50 ન્યૂટને જ ખસવાની શરૂઆત થઈ
એટલે કે એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ 5 ગણું થયું. મતલબ એક સરસ મજાનું તારણ અહીંયા નીકળ્યું કે જેમ પદાર્થનું વજન વધે, જેમ પદાર્થનું લંબબળ વધે, એમ એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs પણ વધે. તો હું એને સમચલનમાં લખી શકું ને, Fs મેક્સ ચલે છે n, Fs મેક્સ ચલે છે n, સમચલન આવ્યું ને, તો સમચલનને દૂર કરો છોકરાઓ તો અચળાંક મૂકવો પડે. તો એ અચળાંક મૂક્યો આપણે મ્યુ એસ, જ્યાં મ્યુ એસને શું કહેવાય તો કે સ્થિત ઘર્ષણાંક કહેવાય, અને અંગ્રેજીમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કોની ઉપર આધાર રાખે? મ્યુ એસ. તો તમને કહું કે રોડ જે રસ્તા છે ડામરના, એના માટે મ્યુ અલગ હોય, પછી ટાયર છે તો ટાયર માટે મ્યુ એસ અલગ હોય. તો જે કંપનીઓ ટાયર બનાવતી હોય કે એમને ટાયર ન બનાવી નાખે, એને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડતા હોય. કયું વાહન છે એનું ટાયર ડિઝાઇન થાય છે, બરાબર. તો હેવી વાહન હોય તો હેવી વાહનના સંદર્ભમાં એના ટાયરની જે ગ્રીપ અંદરની ડિઝાઇન જે આપણને હોય ને, આ ડિઝાઇન કેમ કરે તો એકચ્યુઅલી ગ્રીપ એનો ઘર્ષણાંક નક્કી કરવા માટેની હોય છે. અને આ ઘર્ષણાંક એ કેટલું પ્રકાર, સપાટીનો પ્રકાર શું છે એની ઉપર આધાર રાખે છે, નહીં કે એના ક્ષેત્રફળ ઉપર, બરાબર. કોની ઉપર આધાર રાખે? મ્યુએસ જો તો કે સપાટીના પ્રકાર ઉપર, સપાટીના દ્રવ્યની જાત ઉપર અને તાપમાન ઉપર. તાપમાન ઉપર કેમ એ તમે આગળ શીખશો, ખ્યાલ આવ્યો? તો જે ઘર્ષણાંક મ્યુ એસ છે એ એક તો પ્રકાર ઉપર આધાર રાખે, વસ્તુ શેની બનેલી એની ઉપર આધાર રાખે. જેમ કેમ વાત થઈ, સિમેન્ટનો રોડ હોય તો ફરક પડી જાય, ડામરનો રોડ હોય તો ફરક પડી જાય, બરાબર. સાદી જૂનવાણી તમે ટાઇલ્સ જુઓ આપણી, અને હવેની મોઝેક ટાઇલ્સ જુઓ, ઇટાલિયન લાદી જુઓ, તો તમે જોઈ શકો બેયના ફ્રિક્શન અલગ અલગ હોય, બેયના મ્યુએસ એટલે કે સ્થિત ઘર્ષણાંક અલગ અલગ હોય છે. તો એની ઉપર ડિપેન્ડ કરશે મ્યુએસની કિંમત. મ્યુએસને છોકરાઓ કરતાં બનાવી લઉં તો મને મળે Fs મેક્સ છેદમાં n. આઈ બળ છે, આઈ બળ છે, બળના છેદમાં બળ એટલે ડાયમેન્શન 0 થઈ ગયું. તો હું કહી શકું સ્થિત ઘર્ષણાંક ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી છે, ડાયમેન્શન લેસ છે એટલે એકમ રહિત છે. આને તમારે નંબર આપવાનો થશે આપણા સૂત્રોના લિસ્ટમાં. આજ સુધીના તમામ સૂત્રોનું એડ કરી દો અને પછી મને એનું લિસ્ટ બનાવીને મોકલી દો ફટાફટ. રેડી? અચ્છા, એક અગત્યની વાત અહીંયા આ જ મુદ્દામાં છે કે Fsનું મૂલ્ય 0.01 થી 1.5ના ગાળામાં હોય છે. મ્યુ એસની વાત છે, અને Fs લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ n હોય તો પદાર્થ ખસે નહીં. મતલબ કે સ્થિત ઘર્ષણ બળ, જો મ્યુ એસ n એટલે શું છે? Fs મેક્સ છે, મ્યુ એસ n એટલે Fs મેક્સ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. અને જો સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઓછું હોય તો પદાર્થ ખસે નહીં. તો આપણું ઉદાહરણ યાદ કરો, આપણે એવું કીધું હતું કે ભાઈ 10.1 ન્યૂટન સુધી પદાર્થ ખસતો નહોતો, બરાબર. એક ખુરશીનું ઉદાહરણ લ્યો કે એક ટેબલનું ઉપર બ્લોકનું ઉદાહરણ લીધું હતું. મેં કીધું હતું 10.1 ન્યૂટન સુધી ખસતો નથી, અને જેવું 10.1 થાય એટલે ખસવાની શરૂઆત કરે તો આ આપણા માટે Fs મેક્સ થયું. હવે આ લોકો એમ કહે છે કે જો સ્થિત ઘર્ષણ બળ લેસ દેન Fs મેક્સ હોય તો એ નહીં ખસે, ઇક્વલ ટુ હોય તોય નહીં ખસે, એનાથી વધારે હોય ને, વધારે તો કોઈ થાય નહીં, બરાબર. તો માની લો કે હું કહું કે Fsની વેલ્યુ 9 છે, 9 લેસ દેન ઇક્વલ ટુ 10.1 થયું, તો અહીંયા આટલા ઘર્ષણને લીધે પદાર્થ ખસતો નથી. બીજી એક બહુ રસપ્રદ વાત છે સ્થિત ઘર્ષણની, આપણી ટેક્સ્ટબુકમાં નથી, બરાબર, પણ આપણે નોંધમાં લેવાની છે, તો જરાક ધ્યાનથી જોજો. આ ડાયાગ્રામ અને નોટ કરીને તમારે લખવાનું થશે, જોજો ધ્યાનથી નોટ. હું અહીંયા Fs લઉં છું અને અહીંયા n લઉં છું, બરાબર છે, અને Fs વર્સિસ n નો ગ્રાફ ડ્રો કરું છું. જોજો ધ્યાનથી છોકરો, Fs વર્સિસ n નો ગ્રાફ. હવે અહીંયા એક બહુ અગત્યનું વિધાન લખ્યું હતું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. સમપ્રમાણ એટલે બે ઉપર એક એક ઘાત થઈ કે નહીં? જો ધ્યાનથી, Fs મેક્સ ચલે છે n, આની ઉપર એક ઘાત થઈને એની ઉપર એક ઘાત થઈને તો આનો ગ્રાફ કેવો મળે? સુરેખા મળે. હવે તો ગ્રાફ ખબર પડવા માંડે ને કે બે ઉપર એક એક ઘાત હોય, બે રાશિ ઉપર એક એક ઘાત હોય તો આ બેનો ગ્રાફ સુરેખા મળે. અને જો લંબબળ 0 થઈ જાય તો ઘર્ષણ બળ 0 થઈ જાય કે નહીં? મતલબ આ ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થાય,
બરાબર, મતલબ કે કોઈ પદાર્થ છે જ નહીં તો લંબ ઘર્ષણ બળ તો અસ્તિત્વ ધરાવશે નહીં. તો હું આ ગ્રાફ જે છે એને આવી રીતે દોરી શકું. ઉગમ બિંદુમાંથી પસાર કર્યો છો, ઓમાંથી. તો તમે જોઈ શકો છો જેમ જેમ લંબ બળ વધતું જાય છે એમ એમ ઘર્ષણ બળ વધતું જાય છે. હા કે ના? ક્લિયર છે? અચ્છા, હવે હું અહીંયા એક ખૂણો લઈ લઉં થીટા. માની લો કે અહીંયા મને એફએસ મેક્સ મળી જાય છે. એફએસ મેક્સ એટલે એનાથી વધારે ઘર્ષણ ઉત્પન્ન થવાનું નથી. તો અહીંથી હું આ લાઈનને જોઈન કરું અને અહીંથી આપણે આ લંબ લીધો. હવે હું અહીંયા જો ધ્યાનથી જોજો, વેલ્યુ મૂકું છું, ઢાળ શોધવો જ મારે. એફએસ વર્સિસ એનનો ઢાળ ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુ. સામેની બાજુ એટલે આ હાઇટ થાય. આ હાઇટ કેટલી છે? તો કે એફએસ મેક્સ જેટલી. તો એફએસ મેક્સના છેદમાં પાસેની બાજુ એટલે આ લંબબળનું મૂલ્ય થયું અહીંયા એટલે આ એન. તો ટેન થીટા બરાબર એફએસ મેક્સ છેદમાં એન આવ્યું. પણ આપણે જોયું એફએસ મેક્સના છેદમાં એન એટલે તો મ્યુએસ છે એટલે સ્થિત ઘર્ષણાંક થયો. તો આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુમાં કામ આવશે કે એફએસ વર્સિસ એનનો જે ઢાળ મળે છે એ ઢાળ એટલે ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક થાય.